કોકિલાબેન અરવિંદભાઈ ભીલ પ્રસૂતાને દુખાવો થતા ગતરોજ સાંજે કવાંટ તાલુકાના આંબાડુંગર માનુખલા ફળિયાથી હાફેશ્વર 5 કિલોમીટર સુધી જોડીમાં નાખી કવાંટ સરકારી દવાખાને લઈ જવા લોકો મજબૂર બન્યા। આઝાદીના વર્ષો વીત્યા છતાં હજુ કાચા રસ્તા પાક્કા બન્યા નથી, એની આ વાસ્તવિકતા છે। ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી ટાણે મત લઈ ગયા બાદ દેખાઈ પડતા નથી, એની આ સાચી વિકાસની ગાથા છે। આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ ભીલને પીડિતાને માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તો ન હોવાના કારણે માનુકલાથી હાફેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ। દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી। અનેકવાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી। એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો। તમારી પાસે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માગો છો। અનેકવાર અમે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી।